આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ હીરા ભાગોળ બહાર ભાતુજી નગરમાં ભવ્ય ભાતુજી મહારાજનું નવનિર્મિત મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાતીજી મહારાજની વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાતુજી નગર યુવક મંડળ તેમજ સમસ્ત રાણા સમાજના ઉપક્રમે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ડભોઈ હીરા ભાગોળ બહાર ભાતુજી નગર ખાતે ભવ્ય અને દિવ્ય ક્ષત્રિયવીર ભાતુજી દાદાનું નવનિર્મિત મંદિર બનાવ્યું છે. આ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આનંદ અને ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સંપન્ન થયો હતો. 32 જેટલા જોડા પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બન્યા હતા. તો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, વકીલ અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા અને આરતી તેમજ શ્રીફળ હોમી ભાતુજી મહારાજ તમામની મનોકામના સિદ્ધ કરે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાતીજી નગર યુવક મંડળ અને સમસ્ત રાણા સમાજના ઉપક્રમે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ પ્રસાદી લીધી હતી. બોલો ભાતીજી મહારાજ કી જય. ભાતીજી નગરમાં આજ રોજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એમાં લોકલાલીલા આપણા દરબાતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આપણા સાથે ઉપસ્થિત થયા. અમારો સૌભાગ્ય કે અહીંયા ભાતીજી નગરમાં આ મહાન મોટા મોટા અધિકારીએ પધાર્યા એ અમારે આનંદની વાત કહેવાય. અમે અહીંયા વર્ષોથી ભાતી મહારાજનું મંદિર આવતું હતું. અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા. એટલે અમારા ભાતીનગરના બધા ભેગા મળી અને એક આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી. એટલે બધા ભાતીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાતીજી મહારાજનું. તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહે, હિન્દુ સંગઠન જળવાઈ રહે એવી ભાતીજી મહારાજને પ્રાર્થના, આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાનો. ભાતીજી મહારાજની જય. ગર્ભાવતી નગરીના ભાતુજી નગર ખાતે આજે ભાતુજી મહારાજ અને સર્જન કરવામાં આવ્યું છે. ભાતુજી યુવક મંડળ પૂછું જે એ તમામને કરે અને મહત્વનો પાઠ ભાતીજી એમની પર મનોકામના હોય એ પણ ભાતીજી ખામીઓ Subscribe now and press the bell icon. Never miss an update.